મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં વરસાદ બંધ થયાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સુરપુરા અને વેણપુરા ગામ વચ્ચેનું કોઝવે હજુ પણ પાણીમાં ગરકાવ છે, જેના કારણે સ્કૂલના બાળકો સહિત ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોઈએ આ અહેવાલમાં। મહેસાણાના બેચરાજી તાલુકામાં આવેલા સુરપુરા અને વેણપુરા ગામને જોડતો કોઝવે હજુ પણ પાણીમાં ડૂબેલો છે। વરસાદ રોકાયાને એક સપ્તાહ બાદ પણ પાણી ઓસર્યું નથી, જેના કારણે રોજ શાળાએ જતા લગભગ 50 જેટલા બાળકોને ઢીચણસમાં પાણીમાંથી પસાર થઈ જીવના જોખમે શાળાએ જવું પડી રહ્યું છે। પાણી ભરાતા વાહન વ્યવહાર અને એસટી બસ સેવાને પણ અસર પહોંચી છે। આ રોડ જો મહેસાણાથી આગળ પાટણ તાલુકાના જે ગામો છે ત્યાં જોડતો મેઇન રોડ છે, એની અંદર બસોની પછી અમારા ગામની અંદરથી જે સસ્તા અનાજની દુકાન ચંદ્રવાડામાં ચાલે છે, સસ્તા અનાજ લેવા જવા માટે પણ વાલીઓને બહુ તકલીફ પડે છે ગામના લોકોને। બીજું સ્કૂલના બાળકો વેણપુરાથી સુરપુરા સ્કૂલની અંદર લગભગ 50થી 55 જેવા બાળકો ભણવા જાય છે, તો બાળકોના પુસ્તકો એમના ભવિષ્યનું કોઈ બાળક ડૂબી જાય તો એની જવાબદારી કોણ? કેટલું પાણી ભરાય છે? લગભગ આ સમસ્યા તો છેલ્લા 5-6 વર્ષથી નિકાલ આવ્યો નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે। અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ગ્રામજનો હવે તાત્કાલિક નવો ડામર રોડ અને ઊંચો માર્ગ બનાવવાની માંગ કરી રહ્યા છે। સમસ્યા સાહેબ, આ રોડ લગભગ 20 ગામને જોડતો અને આ રોડ ઉપરથી પાણી ભરાય પછી એસટીઓ બંધ થઈ જાય, કોઈ ડિલિવરી પ્રોબ્લેમ હોય તો કોઈ બહાર જઈ શકતા નથી। બીજું કે આ છોકરાઓને બહુ તકલીફ પડે, દિવાળી સુધી આ પાણી ભરેલું રહે 4-5 મહિના, અને સત્વરે અને નારા નાખી ઉપર માટી કામ ડોમર રોડ બનાવવાની સત્વરે જરૂર રહે। હજુ બન્યું નથી, હજુ કામ નથી બન્યું સાહેબ, રજૂઆત ઘણી કરી। ગામ લોકોનું કહેવું છે કે કોઝવે પર પાણી ભરાતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે। શું સમસ્યા છે? અહીંયા પાણી ભરાય એટલા માટે અમારે સ્કૂલ જવામાં બહુ તકલીફ પડે છે। 4-5 મિનિટ એક તરફ વિકાસના દાવા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ સુરપુરા અને વેણપુરા ગામના લોકો આજે પણ મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે। હવે તંત્ર ક્યારે જાગશે અને ગ્રામજનોને કાયમી રાહત આપશે તે જોવું રહ્યું।